અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે વધુ એકવાર ડંફાસ મારી ભારતને ધમકી આપી। ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી કે જો ભારત રશિયાના ઓઇલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો ભારતથી થતી આયાત પર વર્તમાન ટેરિફના દરોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે। ટ્રમ્પ અનુસાર ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તેનાથી તેઓ નારાજ છે। ટ્રમ્પે પીએમ મોદીને સારા માણસ ગણાવ્યા અને સાથે જ આડકતરી રીતે ધમકી આપી કે જો તેલની ખરીદી ભારત ચાલુ રાખશે તો અમે ટેરિફ લગાવીશું। ભારત અને રશિયા વચ્ચે થઈ રહેલા ઓઇલ વેપારને લઈ અમેરિકા લાંબા સમયથી વિરોધ કરે છે। ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ બમણો કરી 50% કરવા પાછળ રશિયા સાથે ઓઇલ વેપારને એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે વધુ એકવાર ડંફાસ મારી ભારતને ધમકી આપી। ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી કે જો ભારત રશિયાના ઓઇલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો ભારતથી થતી આયાત પર વર્તમાન ટેરિફના દરોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે।